સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાની 450 આપણી પાસે ઇલેક્ટ્રિક બसेस છે. આપણે 352 બसेस આપણે 108 કિલોમીટર જે કોરિડોર છે એની ઉપર આપણે દોડાઈ રહ્યા છે. પ્રથમ તો સુરત મહાનગરપાલિકા PRTS બસની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ દોડાવતી સુરત મહાનગરપાલિકા આપણે અવ્વલ નંબર છે. અને હમણાં આપણે 100 જેટલી બસ આપણે સિટીમાં પણ ચલાવવાની શરૂઆત કરી છે. અને આવનારા 2026ના માર્ચ સુધીમાં આપણે જે કેન્દ્ર સરકારે જે ટેન્ડર બહાર પાડ્યું હતું એની અંદર આપણે આપણી જે ડિમાન્ડ મૂકી હતી એનો અંદાજ મંજૂર થઈ છે. હમણાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે. આપણી પાસે જે ડીઝલ બસો છે એ ડીઝલ બસો આપણી ડિસેમ્બર પછી નીકળી જવાની છે. 50 બસનો લોટ આપણે નીકળવાનો છે. એની સામે આપણે જે ટેન્ડરમાંથી જે 100-150 બસ મળશે, આપણે 1100 બસ ધરાવતી ઇલેક્ટ્રિક બસ ધરાવતી સુરત મહાનગરપાલિકા એ સિટીલિંગ કંપની જ્યારે અવ્વલ નંબરે આવવાની છે. આજે આ ઇલેક્ટ્રિક બસ આપણે દોડવાના કારણે સુરત શહેરની અંદર આપણે 200 ટન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શહેરની અંદર જો ઘટ્યો છે, બહુ મોટી વાત છે. અને આવનારા દિવસોમાં જ્યારે સંપૂર્ણ બસ થઈ જશે ત્યારે આપણે ખૂબ મોટું કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવા માટેની આ મહાનગરપાલિકા એક જાણીતી થશે. અને ખાસ કરીને જ્યારે સુરત મહાનગરપાલિકા આ શહેરમાં ગ્રીન પોલિસી જ્યારે અમલમાં મૂકી છે એ અંતર્ગત સુરત મહાનગરપાલિકાનો જે વ્હીકલ ટેક્સ હતો, કાર હોય કે 2 વ્હીલર હોય, હવે એના માટે પણ જ્યારે ટેક્સની 100% માફી આપી છે. એના કારણે સુરતના નગરજનો વ્હીકલ પર લેવા માટે ખૂબ આગળ વધી રહ્યા છે. આવનારા દિવસોમાં આ શહેરમાં પોલ્યુશન